આજના આ વિડીયોમાં સિમેટ્રી અને ગ્રુપ થિયરી જેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એવા ગ્રુપ થિયરીના અભ્યાસમાં આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ અને લેક્ચર નંબર 3 આપ જોઈ શકો છો મિત્રો અગાઉના મારા બંને વિડીયોમાં મેટ્રિસીસ definition of matrices, then algebra of matrices અને ત્યાર પછી મેટ્રિક્સના સરવાળા બાદબાકી અને ગુણાકાર વિશે સવિસ્તર અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તો મિત્રો હવે એ મેટ્રિસીસનો ઉપયોગ આપણે સિમેટ્રી અને ગ્રુપ થિયરીના ચેપ્ટરમાં જુદા જુદા પોઈન્ટ્સ ગ્રુપ अलग अलग पॉइंट ग्रुप्स અને એ અલગ અલગ પોઈન્ટ ગ્રુપ્સમાં આવતી જુદી જુદી સમમિતિ ક્રિયાઓ સિમેટ્રી ઓપરેશન્સ આ સિમેટ્રી ઓપરેશન્સ અને એ બધા જ પોઈન્ટ ગ્રુપ્સને આ મેટ્રિક્સ સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે છે how we can get the matrix representation of different type of point groups and different type of symmetry operations. तो मित्रों जुदा जुदी सममितीय क्रियाओं અને જુદા જુદા બિંદુ સમૂહોને આ નિશ્ચયકો દ્વારા શ્રેણીકો દ્વારા મેટ્રિસીસ દ્વારા કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય છે એનો થોડોક આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો અહીંયા જોઈ શકો છો matrix representation, symmetry operators and symmetry operations can be expressed in forms of matrices. Matrices કોઈપણ સમમિતિ ક્રિયા અને કોઈપણ બિંદુ સમૂહ જેને આપણે મેટ્રિક્સ દ્વારા રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ઓકે, matrices can be used as representation of symmetry operators. दोस्तों सिमेट्री ऑपरेटर्स कोई पण सममिति क्रिया करवा माटे एक ऑपरेटर ની જરૂર હોય છે. તો આ સમમિતિ ક્રિયા ઉપર કરવામાં આવતી ક્રિયા કયા ઓપરેટર દ્વારા એ પરિણામ આપણને આપે છે that can be represented by स्पेशल मैट्रिक्स. तो कोईपण सममिति क्रिया कया कारक द्वारा करवामां आवे छे ए कारक ने आपणे मैट्रिक्स तरीके अहींया यूज करवा माटे जई रह्या छीए. ए वेक्टर which is used to identify to define a point in a space can be represented with one dimension. दोस्तों અહીંયા મેં એક મેટ્રિક્સ લખ્યો છે V Vx Vy Vz રો મેટ્રિક્સ જેને આપણે રો મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ કારણ કે અહીંયા રોની સંખ્યા 1 છે કોલમની સંખ્યા ભલે 3 હોય પણ રોની સંખ્યા 1 છે. સો ધીસ ઇઝ રો મેટ્રિક્સ. મેટ્રિક્સને વેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા વેક્ટર V Vx Vy Vz મિત્રો 3 રો છે પણ કોલમ એક જ છે તો એક કોલમ હોય તો ધેટ ઇઝ કોલમ વેક્ટર. તો આ રો મેટ્રિક અને કોલમ મેટ્રિકની ડેફિનેશન છે. મિત્રો આપ જોઈ શકો છો રિપ્રેઝન્ટેશન ઓફ સિમેટ્રિક પોઈન્ટ ગ્રુપ્સ. મેં વાત કરી એ પ્રકારે કે દરેક સમમિતિ ક્રિયા અને દરેક બિંદુ સમૂહ જે છે એ એક ચોક્કસ પ્રકારનો મેટ્રિક્સ रिप्रेजेंट करे छे. तो रिप्रेजेंटेशन ऑफ सिमेट्रिक पॉइंट ग्रुप्स जुदा जुदा बिंदुओं समूहों मैट्रिक्स निरूपण रिप्रेजेंटेशन दैट इज निरूपण. तो आवा मैट्रिक्स निरूपण अलग अलग बिंदु समूहना अलग अलग मैट्रिक्स निरूपणो केवी रीते मेळवी शकाय छे एनु एक उदाहरण આપણે C2V H2O જેવા અણુઓનો બિંદુ સમૂહ C2V. મિત્રો TYBSc માં આપ અભ્યાસ કરી ગયા છો
કે બિંદુ સમૂહ કેવી રીતે નક્કી કરી શકાય. ફોર એક્ઝામ્પલ, ઇફ વી કન્સિડર ધ પોઈન્ટ ગ્રુપ C2V in H2O, then basis function, characters and representations. મિત્રો, જુદા જુદા બિંદુ સમૂહના બેઝિસ ફંક્શન તરીકે આપણે સ્થાન સદિશને લઈ શકીએ, જેને ઇંગ્લિશમાં પોઝિશન વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બેઝિસ વેક્ટર તરીકે આપણે રોટેશનલ વેક્ટરને પણ લઈ શકીએ, એટલે કે ભ્રમણ સદિશને. ત્યાર પછી બેઝિસ ફંક્શન તરીકે આપણે ટ્રાન્સલેશનલ વેક્ટર પણ લઈ શકીએ, એનું ગુજરાતી થાય છે સ્થાનાંતર સદિશ. બેઝિસ વેક્ટર તરીકે કોઈ કક્ષકોને પણ લઈ શકાય, ફોર એક્ઝામ્પલ px, py, pz. તો આવી જુદી જુદી કક્ષકોને પણ તમે બેઝિસ વેક્ટર તરીકે, બેઝિસ ફંક્શન તરીકે લઈ શકો છો. એવી રીતે એના કેરેક્ટર મેળવવાના હોય છે. કેરેક્ટર્સ એટલે લાક્ષણિકતાઓ, જે 1, 2 અથવા 3 એવી ફિગરમાં મળવાની છે, અને રિપ્રેઝન્ટેશન્સ. તો અહીંયા બેઝિસ ફંક્શન્સ, કેરેક્ટર્સ અને રિપ્રેઝન્ટેશન્સ. તો મિત્રો, આની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે. એના માટે આપ જોઈ શકો છો, each symmetry operation in a group can be represented by a matrix transforming a particular object or basis function like the symmetry operation in the group does. Each symmetry operation, દરેક સમમિતિ ક્રિયાને, સમૂહમાં રહેલી દરેક સમમિતિ ક્રિયા can be represented by a matrix. એક ચોક્કસ મેટ્રિક્સ વડે નિરૂપિત થતી હોય છે, નિરૂપણ પામે છે. એ મેટ્રિક્સ શું કરે છે? તો એ મેટ્રિક્સ ટ્રાન્સફોર્મ કરે છે બેઝિસ ફંક્શન. એ બેઝિસ ફંક્શન લાઈક સિમેટ્રી ઓપરેશન પણ હોઈ શકે, બરાબર? તો આ સમૂહમાં આવેલી જુદી જુદી સમમિતિ ક્રિયાઓ જે છે, એ સમમિતિ ક્રિયાઓ આ મેટ્રિક્સ વડે નિરૂપણ પામવાની છે. તો ફાઇન્ડિંગ અ મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન. મેટ્રિક્સ નિરૂપણ મેળવવા માટે કોઈ પણ સમમિતિ ક્રિયાઓ, ફોર એક્ઝામ્પલ C2V બિંદુ સમૂહ, જેમાં સમમિતિ ક્રિયાઓ છે E, C2, C2Z, સિગ્મા V1 અને સિગ્મા V2. મિત્રો, H2O ના કિસ્સામાં એના બિંદુ સમૂહમાં જોશો તો 4 સમમિતિ ક્રિયાઓ, સમમિતિ ક્રિયા A, C2Z મુખ્ય ભ્રમણક, સિગ્મા V1 અથવા સિગ્મા XZ, સિગ્મા V2 અથવા સિગ્મા YZ. તો આ સમમિતિ તત્વો H2O ના અણુમાં આવેલા હોય છે. In the C2V group, symmetry point group with vectors are x, y or z as a basis function. જો મિત્રો અહીંયા બેઝિસ ફંક્શન તરીકે, પાયાના સદિશ તરીકે જો આપણે r એટલે કે અંતર x દિશામાંનું સ્થાન સદિશ દર્શાવે છે, x દિશામાંનું સ્થાનાંતર સદિશ, that is x, y દિશાનું સ્થાનાંતર સદિશ, that is y, અને z દિશાનું સ્થાનાંતર સદિશ, જેને આપણે z કહીએ છીએ. ઓકે, x દિશામાં સ્થાનાંતર સદિશ x દિશામાં છે, y દિશામાં સ્થાનાંતર સદિશ, સ્થાન સદિશ, અને z દિશાનું સ્થાન સદિશ. હવે મિત્રો આપ જોઈ શકો છો, અહીંયા આ એક એવું બિંદુ છે, પોઈન્ટ, કે જે અવકાશમાં ત્રિપરિમાણમાં આ એક એવું બિંદુ આપણે ધારીએ છીએ કે જેના યામ x દિશામાં એનો પોઝિશન વેક્ટર x છે, y દિશામાં y અને z દિશામાં z છે. તો મિત્રો આની ઉપર કઈ ક્રિયા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ, કયો મેટ્રિક્સ રિપ્રેઝન્ટ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ? તો અહીંયા જોઈ શકો છો મિત્રો,
ધ ઓપરેશન ઈ, પહેલા જો હું સમિતિ ક્રિયા એની વાત કરું તો C2V બિંદુ સમૂહમાં આવતી ચાર સમિતિ ક્રિયાઓ પૈકી જો આ બિંદુ પર હું ઈ ક્રિયા કરું, ઈ એટલે આઇડેન્ટિટી, જો ઈ ક્રિયા કરવામાં આવે તો nothing has been done on an atom or molecule. અણુ ઉપર કશું જ નહીં કરવું તે અથવા 360 અંશનું ભ્રમણ, જેને આપણે આઇડેન્ટિટી ઈ ક્રિયા કહીએ છીએ. તો ઈ ક્રિયા કરવાથી આપ જોઈ શકો છો આ બિંદુના આ ચારે ચાર બેઝિસ ફંક્શનમાંથી કોઈ ચેન્જ થતો નથી. ઈ ક્રિયા કરવાથી આપ જોઈ શકો છો મેટ્રિક્સ રિપ્રેઝેન્ટિંગ સિમેટ્રી ઓપરેશન, ઈ ક્રિયા કરવાથી એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એના યામો બદલાતા નથી. એટલે અહીંયા જુઓ આ જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ x y અને z, રાઈટ? તો x as it is છે એટલે અહીંયા એનું કેરેક્ટર 1 જેટલું છે, રાઈટ? y પણ બદલાતો નથી, y બદલાતો નથી તો y નું પણ કેરેક્ટર 1 જેટલું મળે છે. અને ઈ ક્રિયા કરવાથી z પણ as it is છે એટલે z નું કેરેક્ટર પણ 1 છે. તો મિત્રો આપ જોઈ શકો છો આ કારક 1 0 0 0 1 0 0 0 1 it is for x y z. તો આ કારક જે છે મેટ્રિક્સ it can be operate, કોની ઉપર ઓપરેટ કરવામાં આવે છે તો on x y and z. તો આ કોઓર્ડિનેટ્સ ઓરિજિનલ છે, આ જે મૂળ ક્રિયા કર્યા પહેલા કોઓર્ડિનેટ્સ જે હતા એ, અને એની ઉપર આ મેટ્રિક્સ ક્રિયા કરે તો આવા નવા મેટ્રિક્સ જે છે કોઓર્ડિનેટ્સ ઓફ પ્રોડક્ટ, આ મળતા નવા મેટ્રિક્સ નવા કોઓર્ડિનેટ્સ છે. એટલે કે મૂળ કોઓર્ડિનેટ ઉપર આ મેટ્રિક્સ ઓપરેટર તરીકે ઓપરેશન કરે છે ત્યારે નવા મેટ્રિક્સ આપણને as it is x y અને z સેમ મળે છે, કારણ કે ઈ ક્રિયા તદેવ ક્રિયા છે, એમાં કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. બટ વોટ ઇન કેસ ઓફ C2Z, જો મિત્રો આ બિંદુ ઉપર C2Z ક્રિયા કરવામાં આવે તો આપ જાણો છો C2Z એટલે કોઈ પણ અણુ ઉપર કોઈ પણ અણુમાંથી પસાર થતી એક અક્ષ મુખ્ય ભ્રમણ અક્ષ, અને જો મુખ્ય ભ્રમણ અક્ષ 180 ના બોન્ડ એંગલ જેટલી જો આપણે રોટેટ કરીએ તો C2Z ક્રિયા કરી કહેવાય. જો આનો x દિશામાંનો વેક્ટર આ પ્રકારે સમતલને લંબ હશે, z દિશાનો વેક્ટર ધેટ ઇઝ z અને y દિશાનો વેક્ટર. હવે જો હું આ બિંદુ ઉપર 120 અંશનું ભ્રમણ આપું છું એટલે કે C2Z ક્રિયા કરું છું ત્યારે આ બિંદુ અહીંયા આવે છે ત્યારે y ની જે ડિરેક્શન છે એ -y માં પરિવર્તિત થાય છે. આ x નું ડિરેક્શન આ બાજુ પરિવર્તિત થાય છે એટલે એ પણ માઈનસ થઈ જાય છે. પણ z અક્ષ જો z ને જ આપણે રોટેટ કરીએ છીએ કારણ કે C2 ધરી z અક્ષ ઉપર જ છે એટલે એનું ડિરેક્શન બદલાતું નથી, એઝ ઇટ ઇઝ જેમની તેમ જ છે. એટલે કે C2Z ક્રિયા કરવાથી કોઓર્ડિનેટ બદલાઈ જાય છે. અહીંયા x y અને z હતા, હવે કોઓર્ડિનેટ -x -y અને -z બની જાય છે. મિત્રો કોઓર્ડિનેટ બદલાય તો કયા મેટ્રિકની ક્રિયા દ્વારા બદલાય? આના C2 ક્રિયાનો કયો એવો સ્પેશિયલ મેટ્રિક્સ છે આ કોઓર્ડિનેટ બદલાય એની સમમિતિ ક્રિયાનું પરિવર્તન થયું તો એ પરિવર્તન જે છે એના યામોનું પરિવર્તન
એ કયા મેટ્રિક્સ દ્વારા રજૂ કરી શકાય એને C2 ક્રિયાનો સ્પેશિયલ મેટ્રિક્સ કહેવામાં આવે છે. તો મિત્રો આ પહેલી કોલમ છે એ x નું સ્થાન છે, બીજી કોલમ છે એ y નું સ્થાન છે અને ત્રીજી કોલમ જે છે એ z નું સ્થાન છે. આપ જોઈ શકો છો C2Z ક્રિયા કરવાથી x x બની જાય છે, એટલે અહીંયા આપણે -x મૂકીએ છીએ. ત્યાં y અને z નું મૂલ્ય શું છે? ઓકે, y અને z નું મૂલ્ય શું છે? હવે y ધરીની વાત કરીએ આપણે તો y ધરી ઉપર x નું મૂલ્ય 0 પણ y also will be change its direction, so y becomes -1 એટલે અહીંયા -1 છે જો અને z 0 છે. હવે z ની વાત આવે છે તો z અહીંયા 0 0 અને z ધરી પોતે જ C2 ધરી છે એટલે ત્યાં +1 આવે છે, કારણ કે z ધરી પોતે ધરી હોય મુખ્ય ભ્રમણાંક તો એને ગમે તેટલા ખૂણે રોટેટ કરવાથી એની દિશા બદલાતી નથી. એટલે આ સ્પેશિયલ મેટ્રિક્સ -1 0 0 0 -1 0 0 0 1 that is the characteristic matrix, special matrix for C2. આ મેટ્રિક્સ x y અને z મૂળ કોઓર્ડિનેટ્સ ઉપર સમિતિ ક્રિયા કરે તો મળતા નવા જે અંક છે that is -x y અને -z. તો મિત્રો આ વાત ઉપરથી આપણે સારાંશ મૂકી શકીએ. The operation E has the character chi E is equal to 1. chi મિત્રો રોમન વર્ડ છે chi, એને ચાય પણ વંચાય છે અને chi પણ વંચાય છે. So this is chi value of E is 1, કારણ કે અહીંયા આપ જોઈ શકો છો E ક્રિયા કરવાથી x y કે z ના કોઓર્ડિનેટ્સ બદલાતા નથી, એની દિશા પણ બદલાતી નથી કે એનું સ્થાન પણ બદલાતું નથી. તો એવો મેટ્રિક્સ જે છે એ એવા મેટ્રિક્સ માટે આપણે અહીંયા chi value of E 1 છે, કારણ કે 1 1. તો મિત્રો with any of the vectors x y અને z, x y અને z ના કિસ્સામાં E નું કેરેક્ટર 1 જેટલું મળે છે, કારણ કે x y z એ જૂના મૂળભૂત અને નવા મળતા કોઓર્ડિનેટ્સ સેમ છે એટલે એનું કેરેક્ટર સેમ છે. બટ chi value of E of each atom એક છે, પણ C2V બિંદુ સમૂહ માટે E ક્રિયાનું chi value ટોટલ chi value of E જો આપણે મેળવવું હોય તો ઓર્થોગોનલ પોઝિશન 1 1 1 ઓર્થોગોનલ પોઝિશન ઉપર રહેલા ઘટકોનો સરવાળો એટલે કોઈ પણ સમિતિ ક્રિયાનું chi વેલ્યુ આપણને આપે છે. એટલે the character 3 with R as basis function. મિત્રો total chi value of E is equal to 1 plus 1 plus 1. You will get 3. કોઈ પણ અણુ માટે chi value of E is equal to 3 જ મળે. ઓકે, then હવે આ C2 ના કિસ્સાની વાત કરીએ તો the operation C2Z has chi value of C2 1 if Z is chosen as a basis function. Okay, -1 if the basis function is x or y. That means C2 ક્રિયા કરવાથી
z અક્ષની દિશા કે z અક્ષનું સ્થાન બદલાતું નથી, એટલે કે z અક્ષ માટે c2 નું કઈ વેલ્યુ 1 મળે છે, જ્યારે x અને y c2 ક્રિયા કરવાથી y will becomes -y, x will become -x, એટલે x અને y નું સ્થાન પણ બદલાય છે અને દિશા પણ બદલાય છે, એટલે c2 ક્રિયા કરવાથી z નું કઈ વેલ્યુ અથવા z અક્ષ ઉપરનું કેરેક્ટર એક જ રહે છે, જ્યારે y અને x -1 આપે છે, એટલે આપ જોઈ શકો છો -1 અને z નું વર્ગ. અને c2 ક્રિયા માટે ટોટલ નંબર ઓફ chi વેલ્યુ આ લખ્યું છે એ પ્રકારે chi વેલ્યુ ઓફ c2 is -1 +1 એટલે કે 1. -1 અને +1 જતા રહેશે, એટલે આપણને c2 ક્રિયાનું chi વેલ્યુ -1 મળશે. સો chi વેલ્યુ ઓફ c2z is equal to -1 +1. So +1 -1 જતા રહેશે, you will get -1 chi value of c2. તો મિત્રો આ પ્રકારે દરેક સમયની ક્રિયાના સ્પેશિયલ chi value છે, વિશિષ્ટ લાક્ષણિકતા છે, અને એ લાક્ષણિકતા સિમેટ્રી અને ગ્રુપ થિયરીના તમે જ્યારે એક્ઝામ્પલ કરવા માટે જવાના છો ત્યારે દરેક એક્ઝામ્પલમાં chi value of e તમારે 3 જ લેવાનું છે, 3, while chi value of c2 is -1. ઓકે, કારણ કે આ બંને ઉડી જશે, એકબીજાની અસર નાબૂદ કરશે, એટલે chi value of c2 for all the molecules is -1. આવી જ રીતે દરેક સમયની ક્રિયા છે એના સ્પેશિયલ જે chi value છે એ તમારે એક્ઝામ્પલ્સ માટે ગણતરીમાં ઉપયોગમાં લેવાના છે. તો મિત્રો c2 આજે h2 નો બિંદુ સમૂહ c2v એની બે સમમિતિ ક્રિયાઓ અને એ બંને સમમિતિ ક્રિયાઓ માટેના જે આ મેટ્રિક્સ આપણને મળ્યા, મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન, એવી જ રીતે તમે c2v બિંદુ સમૂહમાં આવતા સિગ્મા xz અને સિગ્મા yz માટે પણ આવા જ મેટ્રિક્સ નિરૂપણો મેળવી શકો છો. ઓકે, મિત્રો આજના આ લેક્ચરમાં મેં સ્પષ્ટ રીતે H2O જેવા અણુઓનો બિંદુ સમૂહ C2V થાય છે અને આવા C2V બિંદુ સમૂહમાં આવતા દરેક અણુઓ જે છે એ અણુઓ C2V બિંદુ સમૂહ ધરાવતા હોય છે. તો આવો C2V નો બિંદુ સમૂહ કે જેમાં આવતી સમમિતિ ક્રિયાઓ E, C2Z, સિગ્મા xz અને સિગ્મા yz, આ ચારે ચાર સમમિતિ ક્રિયાઓ એક ચોક્કસ મેટ્રિક્સનું રિપ્રેઝન્ટેશન કરે છે. એ મેટ્રિક્સ કેવી રીતે મેળવી શકાય અને એ મેટ્રિક્સ કેવો હોય, કયો હશે, એની chi વેલ્યુ કેટલી હશે, એની આજે ચર્ચા કરી. આશા રાખું છું કે મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન ઓફ પોઈન્ટ ગ્રુપ શીખ્યા છો. હજી વધુ પરફેક્શન તરફ જવા માટે આપ મારો વિડિયો વારે વારે જોઈ શકો છો. સારું લાગે તો યુ કેન લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.